તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરીએ. હવે સંતોષ સર અને વિમલ સર અને સૌથી ફેમસ એવા વિમલ સર અને સંતોષ સર આખી પધારી રહ્યા છે. સર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વિમલ સર અને સંતોષ સર સર સૌથી પહેલા થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. સૌથી પહેલા આપણે બે હાથ જોડીને આપણા ગુરુને જાણીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો વિમલ સર અને સંતોષ સર થેન્ક યુ વેરી મચ. તમે અહીંયા આવ્યા અને બહુ ખુશી થઈ. હવે આપણો આગળનો પ્રોગ્રામ જે રીતે આપણે સેટ કરેલો છે એ પ્રમાણે ચિરાગભાઈ કહેશે કે એ રીતે આગળ વધવાનું. થેન્ક યુ. મારું નામ હવે વૈશાલીને રિક્વેસ્ટ છે. વૈશાલી તમે આવી જાઓ અને આવી ચિરાગભાઈ અને વૈશાલીબેન વિમલ સર અને સંતોષ સરનું સ્વાગત કરે છે. તાળીઓના ગડગડાટથી વધારે ફાઇનલી 25 વર્ષ વધારે મોર્નિંગના 7 વાગે આપણે સ્કૂલ જઈએ એટલે ઊંઘ આવી જાય. એક સાથ ડસ્ટર એક સાથ આમનો ડસ્ટર તો વાગે અને વિમલ સર મતલબ થોડા દરિયા જેવી હતું કંઈ ચોક મારો ડસ્ટર વાગી ચોક પણ ચલાવી દઉં. હવે રિક્વેસ્ટ કરું છું ભાવિક મિત્રને જોવાય જે અમારા આ ગ્રુપના સૌથી મેન સ્ટુડન્ટ છે એ આવી તારી વિશે બે શબ્દ તારીફ કરી ચિંતન ધવાલા ભાવિક. અહીંયા બધા સરકાર છે. અમે મોટીમાં વધારે મન ના આવે છે. હવે સર શું વાતો પ્રાઇમરી સેક્શનમાં વિમલ સર જેવું જોઈ નહીં મને અત્યારે એવું યાદ આવે. અને જેવા મેં 8, 9, 10 આવ્યા તેવા આપણા સંતોષ સર અને બીજા પણ ઘણા સર છે અત્યારે સર આવેલા છે. એની બધી ખૂબ એની યાદ કરી છે
જેના વિશે મારે કોઈ શબ્દ નથી. પર્સનલી વાત કરું તો ડ્રોઈંગ માટેના જે સર હોય માત્ર ને માત્ર આપણે નિમંત્રણને અમે ઓળખીએ જેવું મને બીજી પ્રકારના એમને જ શીખવાડ્યું અને ઘણું બધું હું તો પોતે એ રીતે ફીલ કરું કે જાણે કોઈનો છોકરો હોય ને ઘણી વાર એવું ફીલ કર્યું એટલે સર માટે જે લાગણી છે ખાલી એમ જ આપણે સ્કૂલના બધા જ સર જેટલા પણ સરના તમને નામ યાદ આવશે બધા જ સર યોગેશ સર હોય સંતોષ સર છે સુરેન્દ્ર સર છે સીપી સર હતા આ બધા સરને આપણે એટલા દિલથી યાદ કરીએ છીએ અને આજે આપણે કંઈ પણ છે સર હું પણ તમારી જેમ ટીચર જ છું અત્યારે હું કેમેસ્ટ્રી ભણાવું છું સાયન્સનો ટીચર છું અને તો બસ એ જ કહીશ કે જે રીતે તમે જે ફીલ કરો છો એ વસ્તુ અમને પણ ફીલ થાય એ ટાઈમે તમે જેમને શીખવણ આપતા હતા એવી શીખવણ અમે પણ આજે આપીએ છીએ અને ઘણી બધી તમારી સ્ટાઇલોને અમે યુઝ કરીએ છીએ હા એ પછી તમે જે સંતોષોની બેઠા બધા આગળ ક્લાસે શૂટ કરવાની વાત હોય કે પછી યુનિવર્સિટી જે બધાને લાઈનમાં ચલાવવાની વાત હોય તો આવી જાય મને ઓટોમેટિકલી આવી જાય જ્યારે ફેરફાર કરીએ કોઈ છોકરું હેરાન કરે છે તો અમને અમારા સરો યાદ આવે કે આ રીતે લોકો અમને હેન્ડલ કરતા તો અમે પણ હેન્ડલ કરી લઈશું બસ તો વધારે કંઈ નહીં ગયો પણ જે પણ કંઈ છે આજે બરોબર તમારા કારણે છે અને બસ તમારા આશીર્વાદ આપજો કે અમે આગળ વધતા રહીશું ગુડ ઇવનિંગ પણ ભાવિક સાથે શિક્ષક છું ફિઝિક્સ ભણાવું જે ભાવિકે કીધું તે જ વસ્તુ કે અત્યારે અમે પણ છોકરાઓને ભણાવીએ કદાચ 60 છોકરાઓ પણ હોય ને 2 દિવસ થાય પછી ત્રીજા દિવસે છોકરાઓ અમને સમજીને ચૂપ થઈ જાય પણ એ જોઈએ ને ત્યારે તમારી છબી અમને અમારા દેખાય કે ભાઈ સરે આ રીતની ટ્રીક શીખવાડે કે અત્યારે અમે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ બીજું તો શું કહે છે તમારે સર મને ખાલી એક ઇન્સિડન્ટ યાદ છે 9th સ્ટાન્ડર્ડની અંદર ખાલી પેલા નીચે માસી સમોસા વેચતા તો બ્રેક પતી ગયેલો અમે ખાધેલું નહીં હું અને મારો એક ફ્રેન્ડ હતો ધીરેન ચાલુ ક્લાસે અમે બુદ્ધિ મારીને ત્યાં નીચે સમોસા ખાવા ગયેલા ઉપરથી તમે જોઈ લીધેલો અને એ ટાઈમે જે માર્યું એના પછી આ સુધી મેં ટિફિનમાંથી છેલ્લી મારો બંક હતો એના પછી મેં કોઈ દાડો ચાલુ સ્કૂલે કોઈ દાડો બંક નથી કર્યો આટલો મારો સુધી પાસ થઈ ગયો અને એ જ વસ્તુ અત્યારે અમારા છોકરાઓને શીખવાડીએ છીએ કે ચાલુ ક્લાસે એટલી બંક ના કરવું જે પણ શીખવાડ્યું એના માટે ધન્યવાદ અને એ જ વસ્તુ અમે યાદ કરીને બીજા જે નવી જનરેશન આવે છે એને ટ્રેન કરવાની ટ્રાય કરીશું તમારા ગુડ ઇવનિંગ એવરીવન સંતોષ સર અમારા ક્લાસ ટીચર હતા પહેલાં હું 8th સ્ટાન્ડર્ડમાં નહીં 9th સ્ટાન્ડર્ડ અમારા ક્લાસ ટીચર હતા અને વિજ્ઞાન ભણાવતા હતા અને વિમલ સર પીટી ભણાવતા હતા જ્યારે અમે લોકો ગુમના એકેડેમીમાં પ્રાઇમરી પાસે બંને સર સાથે બહુ સારા સંબંધ રહ્યા છે મારા સરને તો કદાચ મારો ફેસ યાદ નહીં હોય એમને ત્યારે જે નાના હતા માસુમિયત હતી દાઢીવાળા થઈ ગયા અમે પણ તમારી જેમ ટીચર જ છીએ સર સીબીએસઈમાં છે સીબીએસઈમાં ટીચર્સ જે છે તે ખૂબ બંધાયેલા રહે છે આઈ મીન અમારા હાથ ઉપાડો કોઈને ખુદ કંઈ એવું પણ હોય ને તો અમારે સમજી વિચારીને બોલવું પડે પણ અમે જ્યારે એઝ અ ટીચર ત્યાં ઉભા રહીએ છીએ ત્યારે તમારી યાદ આવે છે ખરેખર તમારી જે ટ્રીક્સ હતી તમે જે રીતે ભણાવતા હતા મને હજુ પણ યાદ છે વિમલ સર જ્યારે પીટી મામલે સ્કૂલમાં નીચે જે માસ એસેમ્બલી થતી માસ જે પીટીનો પીરિયડ હતો અમે ત્યારે ખૂબ એન્જોય કરતા હતા ફૂલ એન્જોય કરતા હતા અને સંતોષ સરનો ક્લાસ ટીચર હતા અમારા એમની સાથે ઘણી યાદો જોડાયેલી છે થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ હિયર હોપફુલી તમારા આશીર્વાદ થશે ચેતન જુનેલ ચિંતન ધવલ ભાવિક અને હું પોતે તમે બધા આવો વિડીયો ચાલુ રાખજો કે ભાઈ ગ્રુપમાં નાખો ને આગળ સ્કૂલમાં જવું જોઈએ હા તમે દોસ્તો બીજા બધા લોકો બેસે
સારા ભાઈઓ આ વાતને ખૂબ નાની લાગણી છે સંતાન હવે ઘરમાં રિક્વેસ્ટ કરું છું કે કોઈ આવે એક સ્પીચ આપે હર લોકોને સારું લાગશે. મારી ગ્રુપમાં તો કોઈ રિપ્લાય આપતો નથી કહે કે અહીંયા બોલો ને તો મારી નજરમાં એકદમ બધા એકદમ થોટ સંધ્યા, પ્રિયંકા, રિંકુ, આરતી, જ્યોતિ, જસ્મીના, સ્નેહા, ભૂમિકા. સંધ્યા પ્લીઝ. હું પહેલે રિયાઝમાં હતી અને પછી નાઇટ સ્કૂલમાં આવી અને ત્યારે 6, 7, 8, 9, 10 આ રીતે આ સ્કૂલમાં ભણવાનું થયું ત્યારે સર સાથે સારા કોન્ટેક્ટ આવ્યો. સર સાથેથી ઘણું બધું શીખવા પણ મળ્યું અને ચિરાગને લીધે અને આ બધા જે બધાએ સપોર્ટ કર્યો છે અને બધા જણ અહીંયા આવ્યા છે તેને બહુ જ સારું લાગે છે. થોડી ગુજરાતી લેંગ્વેજ બરાબર બોલાતી નહીં હશે કે બહુ વખત થઈ ગયો બોલવાનું પણ કામ નથી. હું મહારાષ્ટ્રમાં રહું છું એટલે થોડું ગુજરાતી ઉપર નીચે થશે તો એના માટે સોરી, પણ અહીંયા આવીને બહુ સારું લાગ્યું અને આવી જ રીતે આપણે બધા મળીએ અને સરનો ગાઈડન્સ મળતો રહે, સરનો આશીર્વાદ મળતો રહે એના માટે. અને થેન્ક યુ બધાને જ કે તમે બધા અહીંયા આવ્યા, આપણે બધા મળ્યા અને બધાની જ મહેનતને લીધે આજે આપણે આટલા મળ્યા છે. નેક્સ્ટ ટાઈમ મળીશું તો આના કરતાં વધારે જ મળીશું એના એવી આશા છે. થેન્ક યુ સો મચ. હેલો સર, મારી સ્કૂલ સરનેમ સ્નેહા મોદી હતી, હવે સ્નેહા ગાંધી થઈ છે. પણ પોસિબલ છે ચિરાગના લીધે હું એક ગ્રુપમાં હતી જ નહીં અને જસ્ટ 10 એડ કરી. પછી ચિંતન સાથે કોન્ટેક્ટ કર્યો. ચિંતન, ધવલ અને ભાવિક એ કોડ વર્ડ છે મારો BCD. T ફોર ભાવિક, C ફોર ચિંતન, D ફોર ધવલ. એટલે અમે ટચમાં જ હતા. એ લોકોના કારણથી આજે હું અહીંયા આવી શકી. પણ મને ઘણું સારું લાગ્યું. એમ કીધું ને કે સર આવશે, વિમલ સર અને સંતોષ સર, તો મને એમ થયું કે હા લો, મને અત્યાર સુધી એવું જ હતું કે બધા ફ્રેન્ડ્સ જ ભેગા થયા છે, પણ આ તો સરપ્રાઈઝ થઈ ગયું. તો થેન્ક યુ. બસ હવે આ બધા જે શબ્દો બોલ્યા હતા એમાં જ પણ ઘણું સારું લાગ્યું. જે વિમલ સરનું પીટીનો જે ટેસ્ટ હતો ને બહુ સ્ટ્રીક હતો. એ સ્ટ્રીકમાં પણ અમે લોકો અમારી રીતે મસ્તી એન્જોય તો કરતા જ હતા. એટલે સારું, ચાલો, થેન્ક યુ.
રિક્વેસ્ટ કરું છું પ્રિયંકા, રિંકુ, સંધ્યા, દિવ્યા, આ 4 લોકો આવે સરની ગિફ્ટ અર્પણ કરે પ્લીઝ. ચાલો બધી આવી અંકિતા ચાલો બધા આવી ભૂમિકા કમાન મોબાઈલ આપી દો આપને हमारा और भी है क्या મજા આવે છે? સારું લાગે છે? બધી મિત્રો શું થઈ ગયા ને સારું લાગતું હોય તો સરે આપણને શીખવાડે. આ વિડીયો બનાવજો એન્ટ્રી પર આવું આ નાટક કરવા આવી રહ્યું. હા યાર એટલું બધું અંગ્રેજી નહીં આવડે, હજુ નહીં આવડે. હવે સાહેબને રિક્વેસ્ટ કરું છું તમે અમારા માટે બેનની સપોર્ટ એટલે આરામથી બહુ એ નથી ચાલશે મને જોડતી ગુડ ઇવનિંગ ખૂબ સરસ લાગે છે તમે બધા આટલા વર્ષો પછી જે તમારું ગ્રુપ બન્યું છે એ બહુ સારું છે પહેલી વાત એ અને તમારા ગ્રુપમાં તમને યાદ કર્યા એ અમારા માટે બહુ સારું છે અને જ્યારે ભણતા હતા ને એ તમારી વખતના જે તમે જે સ્ટુડન્ટ હતા ને એ જમાનો ગયો હવે સ્ટુડન્ટ નહીં આવે તમારા ચિલ્ડ્રન પણ આવા સ્ટુડન્ટ નહીં બની શકે અને
જે એટમોસ્ફિયર છે એ પ્રમાણે હવે સર એટલે ફક્ત સ્કૂલ પૂરતા સર બસ બીજું કંઈ નહીં. જ્યારે આપણી વખતે જે સ્ટુડન્ટ હતા એ પણ એને પણ લાગણી હતી અને સર ટીચરોને પણ હતી કે મારા છોકરાઓ છે જે રીતે એ હતો એક પ્રકારનો એ ભાવ હવે થોડો ઓછો થાય છે. ઇટ્સ ઓકે, ડિજિટલ જમાના પ્રમાણે બદલાવવું પડે, બદલાઈએ છીએ એવું નથી. અને ભણાવવાની બાબતમાં તો જે મારા સ્ટુડન્ટો ટીચરો બન્યા છે એમને મારે એટલું જ કહેવાનું, દિલથી ભણાવવાનું. હું જ્યારે ભણાવતો તો મને એમ થતું કે અહીંયા 60 જણ બેસેલા છે ને તો 60ની નજર અહીંયા હોવી જોઈએ. એટલે ત્યારે એવું જ હતું એમ 60ની જોઈ એક પણ તો મને ખબર પડતી અને એને લીધે કદાચ 60માંથી 10 એવા વિદ્યાર્થીઓ પણ હોય કે જેને મેથ્સ સાયન્સમાં જરાક ઇન્ટરેસ્ટ નહીં હોય તો પણ એને ઇન્ટરેસ્ટ પડતો, કારણ કે જોવું તો પડે એટલે કંઈક તો જાય મગજમાં. એટલે મારા જે સ્ટુડન્ટો ટીચર્સ બન્યા છે એમને મારે એ જ કહેવાનું કે જે આપણે 45 મિનિટે 35 મિનિટનો પિરિયડ છે એમાં મેક્સિમમ વિદ્યાર્થીઓને જેટલો લાભ મળતો હોય એટલો આપવાનો. નિષ્ઠા દ્વારા જ આપણે ભણાવવાનું કે જેથી એને ફાયદો છે. શા માટે આવે વિદ્યાર્થી જ્યાં બેસેલા છો તમે, તમારે એક એક શબ્દ પ્રત્યે તમને એ છે કે હવે સર શું બોલશે, હવે શું બોલશે, હવે શું બોલશે હોય ને. એટલે વિદ્યાર્થી આપણી પાસે આવે છે ફક્ત શિક્ષકો માટે કહું છું. એટલે અને આટલો બધો પ્રેમ કે તમે બોલાવ્યા, ખૂબ ખૂબ આભાર બધાનો. અને સૌથી પહેલાં તો તમારા બધા ભેગા થયા એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે ગેટ ટુગેધર કર્યું ને હવે પછી પણ કદાચ ભેગા મળવાનું થાય તો ખૂબ સારું. થેન્ક યુ વેરી મચ. હવે આપણા માનનીય શ્રી મારી રિક્વેસ્ટ છે કે તમારી લાગણી અમારા માટે વ્યક્ત કરો. મોડા પર આગળ અમારો પહેલો હતો મોડા પર આગળ તો શિસ્તનો બહુ આગ્રહી હતો. મારું પીટી અને ડ્રોઈંગ અત્યારે જસ્ટ ફેબ્રુઆરીમાં હું રિટાયર્ડ થયો. સંતોષભાઈ 2 વર્ષ પહેલાં અને હવે મને આટલા વર્ષો પછી યાદ કર્યો. ભાવિક ફેસબુક પર હું જોઉં છું એટલે એ મારા કોન્ટેક્ટમાં છે અને મને આનંદ થાય છે. બધી પ્રવૃત્તિમાં રસ લે છે, કોમ્પિટિશનમાં રસ લે છે, સ્કૂલમાં સારું એવું કામ કરે છે, એનો મને ગર્વ છે. ત્યાર પછી ચિરાગ, ધવલ એ બધા પહેલી વખત કોન્ટેક્ટ થયો. ત્યાં પછી પહેલી વખત મુલાકાત થઈ અને આજે તમને વર્ષો પછી જોયા ઘણો આનંદ થયો. અને આટલા વર્ષો પછી અમને યાદ કર્યા ને મને 2 દિવસ તો એવું નથી આવતી. બહુ સરસ, મને આનંદ થયો એકદમ. મારું રિટાયરમેન્ટ અત્યારે થયું લગભગ ગયા મહિને 15 દિવસ. એટલો આનંદ મને આજે જ થયો, વધારે આનંદ થયો તમને મને આટલા વર્ષો પછી યાદ કર્યા. મારી પ્રાઇવેટ જોબ હતી, સંતોષ સરની ગવર્મેન્ટ જોબ હતી. ટીચર લાઈનમાં છે એટલા હતું પગાર, એટલે ટીચર છે એટલા હતું પગાર. હું ટીચર લાઈનમાં હતો, મારી પ્રાઇવેટ જોબ હતી, સેલરી ઓછી. મારા સ્ટાફમાં હું કાયમ કહેતો હતો, કસાઓ પણ ખરો કાયમ કહેતો હતો છોકરાઓ સાથે અન્યાય ના કરતા. ભલે પગાર ઓછો મળે, ભલે વેતન ઓછું મળે, કામ એકદમ ખનથી કરવાનું. ઉપરવાળો તમને એકદમ તમારી હેલ્થ સારી રાખશે, તમને કોઈ પણ પ્રોબ્લેમ ના હોય, તમારા બાળકો સારા બનશે, ભગવાન આપશે. તમને એકદમ સેલેરી ઓછો હોય અમારી પ્રાઇવેટ સેક્ટરની, પણ ખનથી બનાવો તમે. એ જો અત્યારે પણ છેલ્લે મારા સ્ટાફને કહી ના આવે. અને આ સમય મને યાદ કર્યા એ બદલ ખૂબ ખૂબ ચોક્કસ યાદ રાખજો અને કરીએ પણ છે. પણ એકદમ સાચી વાત છે. પણ તમે કીધું ને તમારા આદર તો અમને આ એમાં ટકાવી રાખેલું છે. બાકી અમે બીજી ઘણી બધી જોબ કરી પણ અમને સેટિસ્ફેક્શન નહીં મળ્યું અને ઓછી સેલરી હોવા છતાં પણ અમે લડી લઈએ છીએ.
અને સરે જેમ કીધું તેમ કે આજની જનરેશન એવી નથી, પણ અમે શોધીએ છીએ એવા અને ટ્રાય કરીએ છીએ કે એવી જનરેશન બને કે આગળ જઈને અમને પણ અમારા આવી રીતે છોકરાઓ મળે. એટલે અમે થોડું જે તમારે જે પણ સલાહ આપી તમે ચોક્કસ યાદ રાખશો. એટલે ખૂબ ખૂબ આભાર સર ફરી વખત. હવે આગળ જે આપણે કાર્યક્રમ જેમ હોય છે સોશિયલ મીડિયા પર મૂકે ને તો જયારે સારું લાગે. मैं तो पहले से जाऊँगा नहीं बंद कर दिया जोर बोला विमल भाई હવે તમને બધાને સારું લાગ્યું, બહુ આનંદ લગા પણ આજે આપણે વચ્ચે ક્યાંક મસ્ત રહ્યું આને ભાવ ઓફિસ તો પડેલો છે મને લોખંડનું નથી એટલે અપાય એવું છે નહીં. તો હવે પછીનો પ્રોગ્રામ છે 8 વાગે રાખીએ. અમે ગેમ રમવાની તમને વાત કરેલી હતી ગેમની, બટ હવે એવું છે કે લેટ થઈ ગયું હતું આજે, એટલે ગેમ તમને કોઈ મતલબ નથી. પણ મારે એક રિક્વેસ્ટ હતી ખાલી છોકરાઓને છે ને મારે સંગીત ખુરશી રમાડવી હતી, ઓનલી છોકરાઓને, બરાબર. એમાં 15-10 મિનિટમાં પતી જશે. એક એમના માટે મેં ચોકલેટ લાવેલું છું, એ વોમ સાથે એને ડિલિવરી આપી બધાને સ્પેશિયલ એવી ચોકલેટ, બરાબર છે સર. થોડું કરવું જ પડશે, બીજો કોઈ ઓપ્શન નથી આવતો. સાચી વાત નહીં, બીજો કોઈ ઓપ્શન છે જ કયો હોય તમારી કે અમે જાઓ કે કહીએ ને કહું કે હવે તમે અમારી સાથે બંધાઈ હવે ચેન એમ કરી દો. નાની લાઈને સન્માન કરો.